સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી. પાટણમાં બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના નવા બંધારણના નિયમોને લગતા વિવાદ ઉઠ્યો છે. જે સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં યુવા સરપંચ કુમકુમ ઠાકોરની દીકરીના લગ્નમાં રાસ ગરબા અને ડીજેના આયોજનને લઈને સમાજના નિયમોનો ભંગ થયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જે સમગ્ર પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે આ મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે કોરડા ગામે સમાજનું બંધારણ તૂટ્યું નથી. લગ્ન પ્રસંગે માત્ર રાસ ગરબા યોજાયું હતું અને ડીજીમાં જે કલાકાર હતા તેઓનું વર્ગીકરણ કરાયું હતું. ધારાસભ્યએ કહ્યું હતું કે તેઓ રાત્રે ત્યાં હાજર હતા અને કોઈ નિયમ ભંગની પણ જાણ નહોતી. તે જ સમયે સમાજના આગેવાનો ભેગા થઈ યોગ્ય પગલાં લેવા માટે પણ તૈયાર છે. જે પાટણમાં ઠાકોર સમાજને લઈને વિવાદ સર્જાયો હતો. જે કોરડા ગામમાં રાસ ગરબા યોજાયો હતો. જે ડીજે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નિરાકરણ પણ આપ્યું હતું અને સમાજના આગેવાનોને લઈને આ પગલાં ભરવામાં આવી રહ્યા હતા. કોયડા ગામના અંદર ડીજે વાગ્યું. ઠાકોર સભાનું તૂટ્યું છે, શું કેવું છે? કોયડા ગામના અંદર તમે કોયડા ગામની વાત છે. કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. અને રાસ ગરબા હે, રાસ ગરબા. આના તૂટશે તો ડીજે વગાડ્યું નથી. ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે. લવિંગજી, ડીજેના અંદર રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? નહીં, ડીજે ઓલો આવે ને કલાકારનું. તો તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે. નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો તો એટલે વાત કરી તો આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કહેવાય એમ સબ તો આપવાનું.